DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વીરપુર તાલુકામાં પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 84.4% બાળકોને અપાયા પોલિયોના ટીપા। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું વિશેષ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। તાલુકાના સાલૈયા બાર અને ડેભારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સહિત વીરપુર બસ સ્ટેશન ખાતે પણ પોલિયો રસીકરણ બૂથ કાર્ય રાખવામાં આવ્યા હતા। તાલુકા ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડોક્ટર નિકુંજ જોશીના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ યોજાયેલા આ અભિયાનમાં આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરાયેલા 12,570 બાળકોના લક્ષ્યાંક સામે 10,665 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા, જે કુલ લક્ષ્યાંકના 84.4% જેટલું જ છે। અભિયાન દરમિયાન મેડિકલ ઓફિસરો, આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો અને આંગણવાડી કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી। ઉપરાંત વિવિધ પોલિયો બૂથો ઉપરાંત જરૂરિયાત મુજબ ઘરે ઘરે જઈને પણ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પોલિયોને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે 5 વર્ષ સુધીના દરેક બાળકોને પોલિયોના ટીપા આપવાનું અત્યંત જરૂરી છે। વિભાગે તમામ વાલીઓને પોતાના બાળકોને પોલિયોની રસી અવશ્ય અપાવવાની અપીલ કરી હતી। રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર।